એટલે પગમાં સાડી આવી, એટલે ઓલી ડીશ હલી ગઈ, ડીશ પડી ગઈ હાથમાંથી, 6 ગ્લાસ ફૂટી ગયા. એના સાસુ શું બોલ્યા, એ સખીની સેવા પૂરી થઈ, નવા લાવ. જુઓ દોષ હોય, ધ્યાન રાખ્યો તો ભલે ને બાપાને ઘરે સાડી ન પહેરી હોય, અહીં તો પહેરવી જોઈએ ને. ના, કેવું સરસ કીધું, એ સખીની સેવા પૂરી થઈ, નવા લઈ આવ, નવી સખી આવશે. ઓલા જે ભગવદી હતા ને ભેગા આવ્યા તો એ રાજી થઈ ગયા. એ કે તમારો સ્વભાવ, એ કે જો આ ફૂટી ગયા એ નવા આવવાના જ. મન મોતીને કાચ એકવાર ફૂટે પછી ન સંધાય. મને એવું જેના પર ઉતરી જાય ને પછી મેળ ન પડે. મોતી તૂટે પછી પરોવી ન હકાય. અને કાચ, મન મોતીને કાચ તૂટે પછી સંધાય નહીં. હવે એકવાર હું એને ટોંટ મારું પછી આવતા વેત એને મારે વયમાં નથી છે. હું હવે બીજા દીધા શું કીધું, બા હવે ધ્યાન. અરે બેટા કાંઈ વાંધો નહીં, તું ધ્યાન રાખીને જ આવતી હતી. એ સખીને નહોતું અહીંયા સુધી પહોંચ્યું તો વચ્ચેથી વહી ગઈ, લીલા વિસ્તારી ગઈ, કાંઈ વાંધો નહીં. એણે જોયું શરૂઆતમાં મારામાં જે છે એનામાં છે, તો એના દોષ શું કામ જો? ઘરમાં વૈમનસ્ય સર્જાય? ના સર્જાય. એ વૈષ્ણવ કે એમણે ત્યાં સુધી કીધું, શાકમાં મીઠું વધુ પડે ને તો એ કે હું એમ ન કહું કે શાકમાં મીઠું વધુ છે. હું એમ કહું બેટા નવું મીઠું લાવવા લાગુ જ નહીં, આ વખતે સેજ ખારું છે. તારું માપ બરાબર છે પણ આ મીઠા આ વખતે સેજ ખારું આવ્યું લાગે છે. વસ્તુ એ જ કીધી એણે કે શાકમાં મીઠું વધુ છે, એની કહેવાની રીત જુદી છે. તો વૈષ્ણવમાં આ ભાવ દિનતા હોય. વહુ એના પિયરથી વહુ બનીને નથી આવી, એ ત્યાં દીકરી જ હતી. તો ભગવદીઓને હારે રહ્યો તો આવો ભાવ શીખવા મળે. આ બાબત ઉપર ધ્યાન દેવાથી કોઈના પણ પ્રત્યે અભાવ આવશે નહીં. કદાચ કોઈ વિના કારણ આપણાથી દ્વેષ કરશે તો પણ તેના પર દોષ બુદ્ધિ નહીં આવે. કારણ વિના આપણો દ્વેષ કરે, હેરાન કરે, તો આપણને એના પર દ્વેષ નહીં આવે, દોષ નહીં દેખાય. કેમ? મારામાં જે બિરાજે છે એનામાં બિરાજે છે. પ્રભુને એની યાર એવી લીલા કરાવી હશે, ભલે ને કોઈ રહી, મારો પ્રભુ રાજી છે બસ તો હું રાજી. તો કારણ વિના આપણો કોઈ દ્વેષ કરે પણ તો એના પર દ્વેષ બુદ્ધિ ના આવે. તેમજ આપણા તરફથી કોઈને મન દુઃખ થાય તેવું વર્તન કરવાની ઈચ્છા પણ આપણને ન થાય. સર્વના અંતરમાં પ્રભુ જ બિરાજે છે. આ ભાવ રાખવાથી સર્વ પ્રત્યે સ્નેહ ભાવના રહેશે. સર્વ પ્રત્યે સ્નેહ ભાવ તે પણ એક પ્રકારનું પ્રભુનું પૂજન છે, પણ આપણને રહેતો નથી. આપણે કોકે કાંઈ કીધું હોય એટલે આપણા મનમાં એના તરફ દ્વેષ આવ્યા વિના રહે જ નહીં. ત્યાં સુધી આપણી ભક્તિ અધૂરી. કોઈ ગમે એટલું કહે અને આપણા ઘરે એ આવે તો આપણે જે ભગવદીઓનું પેલું કરીએ એવો જ એને આવકારો આપો. આવું આપણાથી થતું નથી. બોલવું સહેલો જ, પણ પ્રયત્ન કરીએ તો ધીમે ધીમે લીસા બનીએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બોલો વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ. સુબુદ્ધિની જેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. પરીક્ષિત રાજાને ગર્ભાવસ્થામાં ભગવાનમાં જે સ્વરૂપના દર્શન થયા તેનું વર્ણન હવે કરે છે. અંગુષ્ઠ માત્ર મમલમ સુરરત પુરટ મૌલિનમ અપિશ્ચ દર્શનમ શ્યામમ તરીદાસ સમુચ્યતમ શ્રીમદીર્ધતુ બાહુ
તપ્ત કાંચન કુંડલમ ક્ષતજાક્ષમ ગદાતિ પાણીમાત્મન સર્વતોષિતમ પરિભ્રમંતુ મુલ્કાનામ ભ્રામયંત ગવામૃહ અસ્ત્રતેજસ સ્વગદયા નિહારમિવી ગોપતિ વિધમંત સન્નિકર્ષે પયેક્ષત ક ઇત્યસુ. અર્થ: અંગૂઠા જેવડા નિર્મળ પ્રકાશમાન સુવર્ણના મુકુટવાળા, સુંદર દર્શનવાળા, શ્યામ વીજળી જેવા વસ્ત્રો ધારણ કરેલા, અચ્યુત શ્રીયુક્ત 4 લાંબા હસ્તવાળા, તપેલા સુવર્ણના કુંડળ ધારણ કરેલા, લોહી જેવા લાલમ લાલ નેત્રવાળા, શ્રીહસ્તમાં ગદા ધારણ કરનાર, પોતાની ચોતરફ ફરનાર ઉલ્કા જેવી ગદાને વારંવાર ઘુમાવતા ભગવાનના પરીક્ષિતે દર્શન. કેવા દર્શન થયા? તો આવા દર્શન પરીક્ષિતને ગર્ભમાં ઠાકોરજીના થયા. જેમ સૂર્ય ઝાંખળનો નાશ કરે, ગમે એટલી ઝાંખળ હોય, સૂર્યના કિરણો પડે એટલે સુકાઈ જાય, નાશ થઈ જાય, તેમ ભગવાન પોતાની ગદા વડે બ્રહ્માસ્ત્રના તેજનો નાશ કરતા હતા. કેવું સહજ રીતે. સૂર્યને એક્સ્ટ્રા એફર્ટ નથી કરવા પડતા કે આને નાશ કરું, ઝાંખળને. એ આવે એટલે એની મેળે ઓટોમેટિક એ જાય જ. એમ બ્રહ્માસ્ત્રને સહજ રીતે પ્રભુના તેજ આગળ બ્રહ્માસ્ત્ર નિસ્તેજ થઈ ગયો. પરીક્ષિત રાજાએ એમને બહુ નિકટથી જોયા. પછી આ પુરુષ કોણ છે એવી પરીક્ષા કરી નક્કી કર્યું કે આ તે જ છે જે ભગવાન જ છે. સુબોધિનીજી. અંગુષ્ઠ માત્ર, અંગૂઠાના માપના અને અંગૂઠાના આશ્રયે રહેલા ઈશ સર્વસ્વ જગત પ્રભુ પ્રીણાતિ વિશ્વમુખ. એ પ્રભુ સર્વના સ્વામી છે, સારા જગતના પ્રભુ છે અને સર્વ જગતને ભોગવનારા છે. તે સર્વને આનંદ કરાવે છે. આનંદ કરપાદ, એ નામ જ આનંદ છે. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કે. પ્રભુ ઘરમાં આવે ને પછી આમ એક આધાર થઈ જાય. કાંઈ થઈને બહુ મૂંઝાય ને, ઠાકોરજી બેઠા, શું ચિંતા. એ જે મનમાં એક દૃઢ વિશ્વાસ આવી જાય છે ને, એ પ્રભુ ન હોય ત્યારે નથી આવતો. ઠાકોરજી સાક્ષાત છે ક્યારે બોલાય? ઘરમાં બિરાજતા હોય તો. અને એનો પ્રભાવ પડે જ છે. કાંઈ પણ થાય એટલે મનમાં તરત શું થાય? ઠાકોરજી બેઠા છે, કેમ આટલી ચિંતા કરે છે? ઠાકોરજી કે જો આને મારામાં જ વિશ્વાસ છે, અન્યાશ્રય કરવાનું મન નથી થતું. પ્રભુ સર્વને આનંદ કરાવે છે એમ શ્રુતિ કહે છે. તે બ્રહ્મ હોવાથી અમલ એટલે અતિ શુદ્ધ નિર્મળ છે. મલ વિનાના એટલે અતિ શુદ્ધ નિર્મળ. એટલે વલ્લભ દમલા સો અમલા, દમલાને કહેતા દમલા સો અમલા. ગર્ભમાં રહેલા હોવાથી તેના મળનો સંબંધ થવાની શક્યતા છે. એ શક્યતાની નિવૃત્તિ માટે આ પ્રમાણે કહ્યું છે. સ્ફુરત પૂટરત મૌલિનમ. અગ્નિમાંથી બહાર કાઢેલા તપેલા સુવર્ણ મુકુટવાળા. આથી ભગવાનનું ઐશ્વર્ય જન્મ. ભગવાનને આવી કોઈ અસર થાય નહીં. અપિચ દર્શનમ, અપિચ્ય રૂપ દર્શનમ યસ્ય. પ્રભુનું દર્શન અતિ સુંદર છે. પ્રિય સ્ત્રીના મસ્તી. ઘણો સુંદર પુરુષ સ્ત્રીઓને પ્રિય હોય છે. એ શ્રુતિ પ્રમાણે સ્ત્રીઓને જેમનું દર્શન પ્રિય લાગે તે ખરેખર સુંદર. દેખાવડો પુરુષ દરેક સ્ત્રીને ગમે.
મેળાવડો હોય ને એમાં એક સ્માર્ટ હોય ને એને 10 જણા પૂછાવડાવે, પણ ડોબો હોય ને આમ જુએ કોઈ? ભગવાનના દર્શન સર્વથી વધુ સુંદર હોવાથી તેઓ લક્ષ્મીજીના આશ્રય હોવાનું સિદ્ધ થાય છે. શ્યામમ, શ્યામ એટલે વૈષ્ણવ સિદ્ધાંતમાં પ્રસિદ્ધ ભગવાનનું શ્યામ સ્વરૂપ. અચ્યુતમ વિશેષણથી ચક્કર ફરતા હોવા છતાં પણ સર્વ સ્થળોના સંબંધવાળા અથવા શંખ, ચક્ર, ગદા વગેરે સાથેના કહેલા જ આથી રક્ષણ કરવાનું સામર્થ્ય છે. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત. અને મારી दंडवत प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खन्नी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ. વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ केरो. साधन और नहीं कली में चासो या निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोસો, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.